कलेक्टर एनडी परमार ने इंडियन रेड क्रॉस सोसाइटी की अहवा शाखा का दौरा कर फर्स्ट एड प्रशिक्षण कार्यक्रम का निरीक्षण किया। इस दौरान उन्होंने प्रशिक्षणार्थियों को प्रोविजनल प्रमाण पत्र वितरित करते हुए आपातकाल में प्राथमिक उपचार के महत्व पर जोर दिया। कलेक्टर ने कहा कि समय पर दी गई प्राथमिक चिकित्सा किसी की जान बचा सकती है और प्रशिक्षण का उपयोग समाज सेवा के लिए किया जाना चाहिए। उन्होंने फिजियोथेरेपी केंद्र का भी निरीक्षण किया, वहां दी जा रही सेवाओं की सराहना की, साथ ही विद्यार्थियों के साथ स्वच्छता अभियान में भाग लेकर साफ सफाई का संदेश दिया और रेड क्रॉस सोसाइटी की सेवाभावी गतिविधियों की प्रशंसा की। ITN नेशनल की न्यूज में इतना ही। अन्य खबरों के लिए जुड़े रहिए ITN नेशनल के साथ। परंतु એને જરૂર પડે ત્યારે એને અમલવારી પણ કરવી પડે। તમે કોઈ વાહનમાં જઈ રહ્યા છો ત્યારે તમારી પાસે તમારા પોતાના વાહનમાં પણ, તમારા પોતાના ટુ વ્હીલરમાં, પોતાના ફોર વ્હીલરમાં પણ અમુક જે સાદી જેને પ્રાથમિક સારવારની કીટ કહીએ એ પ્રાથમિક સારવારની કીટ પણ આપણે આપણા વાહનમાં રાખી। ઘણીવાર આપણે રસ્તા પર પસાર થતા હોઈએ ત્યારે જોઈશું કે નાનકડો કંઈક બે વાહન કોલિઝન થયું। કોલિઝન થયા પછી શું થશે? ચારે બાજુ ટોળું હશે। શું કામ કરશે આ બધા? ફોટા પાડશે, એક નાનકડા વિડીયો બનાવશે અને એને સેન્સિટાઇઝ કરશે। તમારા મતે એના કરતાં વધારે અગત્યનું શું છે? એના કરતાં વધારે અગત્યનું છે કે જે વ્યક્તિને કંઈ નાની મોટી ઈજા થઈ છે, શક્ય છે કે કોઈ વ્યક્તિની બહુ હાલત ગંભીર પણ બની શકી હોય, ત્યારે આપણે આપણો મોબાઈલની બાજુ મૂકી રહીએ। આપણા માટે ફોટો પાડો કે આપણા માટે મોબાઈલમાં એની ક્લિપ બનાવવી આપણા માટે અગત્યનું નથી, પરંતુ એક તમારી નાનકડી મદદ જે છે એ તમારી નાનકડી મદદ કોઈ વ્યક્તિનો જીવ બચાવે। તમે એને સમયસર દવાખાને પહોંચાડશો। તમને કદાચ આપણે પેલું CPR પણ તમે શીખવ્યું હશે, બરાબર છે ને? તમારી નાનકડી અગમચેતી, તમારી નાનકડી સૂઝ, સમયસરની તમારી કોઈકને મદદ કરવાની ભાવના, તમે કોઈકને મદદ કરો છો તો એને કારણે કોઈ વ્યક્તિનો જીવ બચી શકે। આપણે જોયું હશે કે ઘણી વખત કેવું બને કે કોઈ કુટુંબનો, કોઈ મા બાપનો જુવાન જો દીકરો, વાંક કોના પક્ષનો છે એ પછીનો મુદ્દો છે। એનો વાંક હતો કે સમાજનો વાંક હતો એ પછીની વાત છે। કોઈક ઘરનો કમાનાર મુખ્ય વ્યક્તિ છે, આવા કોઈક એક ગોજારા કોઈ બનાવમાં પોતાનો જીવ ગુમાવી દે ત્યારે પછી આપણે કલ્પના કરીએ કે એના પરિવારને, એના માતા પિતા। હું ડૉક્ટર AG પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ, ડાંગ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ રેડ ક્રોસ સોસાયટી। આજરોજ અહીં કંડક્ટરની તાલીમના ક્લાસો ચાલે છે। અત્યાર સુધીમાં લગભગ 1500થી 56 જેટલા છોકરાઓ નોંધાયેલા છે। હવે પછી બાકી 300 વિદ્યાર્થી રહ્યા છે। તો અમે આજરોજ કલેક્ટરના હસ્તે અમે એમને સર્ટિફિકેટ વિતરણનો પ્રોગ્રામ રાખ્યો હતો। સાહેબ આવીને એકદમ પ્રોત્સાહિત વાચા આપી હતી અને સ્કૂલની આજુબાજુ જે કચરો પડ્યો હતો સ્વચ્છતામાં એમને બહુ ખાસ ધ્યાન દોર્યું હતું। હવે પછી આવો કચરો ના રહ્યો એમ કરીને બધાને ગાઈડ આપી હતી। સાહેબે ખૂબ ઉપયોગી એવું ટ્રેનરોને અને જે સર્ટિફિકેટ લેનારો જે ટ્રેનિંગ લીધી હતી એને ખૂબ અગત્યની માહિતી આપી હતી। અને અમારા રેડ ક્રોસ સોસાયટીના જે પ્રોગ્રામ છે તો બ્લડ બેંક ચલાવીએ છીએ, ફિઝિયોથેરાપી યુનિટ ચલાવે છે, પછી યુથ પેલા ચલાવીએ છીએ, જુનિયર રેડ ક્રોસ સભ્ય નોંધીએ છીએ અને એવી ઘણી અગત્યની પ્રવૃત્તિ અહીં રેડ ક્રોસ સોસાયટી દ્વારા થાય છે। ઉનાળામાં લોકોને પાણીની તકલીફ પડે જેના માટે પીવાનું પાણીની વ્યવસ્થા કરીએ છીએ।